शिक्षापत्री कृष्ण दीक्षा गुरः प्राप्तस्तुलसी मालिके गले धार्य नित्यम चोर्धपुंड्रम ललाटाडो द्विजातेभ्य અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. તત્તુ ગોપીચંદનેન ચંદનેનાથ વાહારે કાર્ય પૂજા વશિષ્ઠેન કેશરાદયુતેન ચ અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. તન્મધ્યા એવ કર્તવ્ય પુનર્દ્રવ્યેન ચંદ્રકા કુંકુમેનાથ વા વૃતો રાધાલક્ષ્મી પ્રસાદિના અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. સચ્છુદ્રા કૃષ્ણભક્તાયે તેસ્તુ માલોર્ધપુંડ્રકે દ્વિજાતીર્ધરણીએ નિજધર્મેષુ સંસ્થિત અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સચ્છુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની પેઠે ધારવા. ભક્તસ્તદિત્રમાલે ચંદનાદીન ધનોદ્ભાવે ધાર્ય કંઠે લલાટેત કાર્ય કેવલ ચંદ્રકા અને તે સચ્છુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ત્રિપુંડ્રરુદ્રાક્ષધૃતિર્યેષા સ્યાત સ્વકુલાગતા તેસ્તુ વિપ્રાયભિઃ ક્વાપી ન ત્યાજ્યાસા મદાશ્રિતઃ અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશેવ ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાત અને નારાયણ અને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રોક્ત આપદ્ધર્મો યહ સત્વલ્પાપદી કરહેચિત મદાશ્રિતર્મુખ્યતય ગ્રહિતવ્યો ન માનવે અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. પ્રત્યહ તું પ્રબોધવ્યમ પૂર્વમેવોદયાદ્રવ્ય વિધાય કૃષ્ણસ્મરણ કાર્યમ શૌચવિધિસ્તતઃ અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. ઉપવિશ્ય ચેકત્ર કર્તવ્યમ દંતધાવનમ સ્નાત્વા શુચ્યંબુના ધોતે પરિધાર્ય ચ વાસી અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. વાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે.